વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાનો 50મો વાર્ષિકોત્સવ, તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તથા વિદાય અને નવી નિમણૂક પામેલા શિક્ષકોનો શુભેચ્છા કાર્યક્રમ ભારે ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો। કાર્યક્રમની શરૂઆત સંગીત પ્રેમી વિપુલભાઈ સોલંકી અને પ્રાર્થના વૃંદ દ્વારા સુંદર પ્રાર્થનાથી થઈ હતી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। ભારતીય પરંપરા મુજબ તમામ મહેમાનોનું સ્વાગત ગીત તેમજ સાલ, પ્લાન્ટ, પુસ્તક અને ખાદીના રૂમાલથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય ડોક્ટર જુજારસંગ સોઢાએ તમામ મહેમાનોનો પરિચય આપ્યો હતો અને શાળાની શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સિદ્ધિઓની વિગતે ચર્ચા પણ કરી હતી। સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય ડોક્ટર જુજારસંગ સોઢાએ ડોક્ટર દાનેશ મોદી, સારિકાબહેન તેમજ વિપુલભાઈ સોલંકી, ભાવેશભાઈ રાવળ, પ્રશાંતભાઈ પટેલ, હિતેશ રાવલ અને હેતલ પટેલનું વિવિધ શ્રેણીઓમાં સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક, રમતગમત તેમજ ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 140થી વધુ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરાયું હતું, જેમાં માધ્યમિક વિભાગમાંથી જોશી શ્રદ્ધા અને અર્જુન તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આસ્થા દરજી અને વૈદિક ગામિતીને આદર્શ વિદ્યાર્થી તરીકે સન્માનિત કરાયા। લાંબા સમયની સેવા બાદ વિદાય લઈ રહેલા શિક્ષક ભરતસિંહ ઠાકોર અને નવી નિમણૂક પામેલા ડાયાભાઈ દેસાઈને શ્રીફળ, સાકર, રોકડ પુરસ્કાર અને સાલ ઓઢાડીને સન્માનપત્ર સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતું। સન્માનપત્ર વાંચન મનીષાબેન ખત્રી અને મહેશભાઈ ઠાકોરે કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ શાળાની સિદ્ધિઓને બિરદાવતા જણાવ્યું કે સમર્પિત ભાવથી કરાયેલું શિક્ષણ કાર્ય હંમેશા દીપી ઉઠે છે અને વિદ્યાર્થીઓને જીવનના પડકારો સામે લડીને સફળતા મેળવી જોઈએ। કાર્યક્રમના ઉદ્ઘાટક અને સીડીઓ પ્રોફેસર જય ધ્રુવે શાળાને ચાલુ વર્ષે મળેલા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર એવોર્ડની સરાહના કરી હતી અને જાહેરાત કરી હતી કે જૂન 2026માં શાળા 50 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે તેની ભવ્ય ઉજવણી સાથે સમાજને શિક્ષણની નવી દિશા અપાશે। આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તૈયાર કરાયેલા સુંદર બુલેટિન 2.0 મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું। વિદાય લઈ રહેલા બંને શિક્ષકો તરફથી તમામ માટે ભોજન તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી। આ ઉપરાંત ડાયાભાઈ દેસાઈ તરફથી વિદ્યાર્થીઓના ઇનામ માટે ₹11,000 અને મુખ્ય અતિથિ કનુભાઈ પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ₹5,000ના આર્થિક સહયોગની જાહેરાત કરવામાં આવી હતી, જે બદલ શાળા પરિવારે ઋણ સ્વીકાર કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર દાનેશભાઈ મોદીએ કર્યું હતું અને આભાર વિધિ સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોરે કરી હતી। આ ત્રિવિધ કાર્યક્રમના શાળાના સુપરવાઇઝર ગમનભાઈ સુધાર તેમજ કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ, ભૂતપૂર્વ આચાર્ય, નિવૃત્ત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।